દરેક ઘરમાં ક્યારેક ને ક્યારેક કીડીઓ તો દેખાય જ છે। કીડીઓ ઘણીવાર વરસાદના દિવસોમાં જોવા મળે છે અથવા તેઓ કોઈ મીઠી વસ્તુ પર ખૂબ ઝડપથી આવી જાય છે। ઘરમાં કીડીઓ દેખાવી આમ તો સામાન્ય બાબત છે, પરંતુ તે જ સમયે વાસ્તુમાં કીડીઓ વિશે ઘરની સુખ સમૃદ્ધિ સંબંધિત કેટલીક વાતો કહેવામાં આવી છે। ચાલો તમને વાસ્તુ અનુસાર કીડીઓના શુભ અને અશુભ સંકેતો વિશે જણાવીએ। જ્યોતિષશાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો ઘરમાં કાળી કીડીઓ દેખાય તો તેમને લોટ અને ખાંડનું મિશ્રણ ખવડાવવું જોઈએ। આનાથી વ્યક્તિના જીવનમાં શાંતિ પુનઃસ્થાપિત થાય છે, માણસ બંધનમાંથી મુક્તિ અનુભવે છે અને ખુશીથી જીવન જીવે છે। તે જ સમયે જો લાલ કીડી મોંમાં ઈંડું લઈને ઘરની બહાર નીકળી રહી હોય તો તે શુભ માનવામાં આવે છે। વાસ્તુમાં આ નકારાત્મકતાને ઘરની બહાર જવા સાથે જોડાયેલી માનવામાં આવે છે। તે જ સમયે ઘરમાં લાલ કીડીઓ જોવી એ અશુભ સંકેત માનવામાં આવે છે। ઘરમાં લાલ કીડીઓ દેખાવનો અર્થ એ છે કે કોઈ મોટી સમસ્યા આવવાની છે અથવા ઝઘડો થઈ શકે છે। વાસ્તુમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો ચોખાના વાસણમાં કીડીઓ દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત છે। વાસ્તુમાં તેનો અર્થ લક્ષ્મીના આગમન સાથે જોડાયેલો છે એવું પણ કહેવાય છે કે જ્યારે આવું થાય છે ત્યારે ઘરમાં આર્થિક સંકટ દૂર થઈ જાય છે। રમા કાળી કીડીઓ દેખાવી એ ધન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો પશ્ચિમ દિશામાં કાળી કીડી દેખાય છે તો પરિવારના કોઈ સભ્યને ટૂંક સમયમાં વિદેશ યાત્રા કરવી પડશે। વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં અલગ અલગ જગ્યાએ લાલ અને કાળી કીડીઓ દેખાવાના ઘણા અર્થ સમજાવવામાં આવ્યા છે। ઘરની સારી અને ખરાબ વસ્તુનું મૂલ્યાંકન કીડીઓની દિશા પરથી કરવામાં આવે છે। તો કીડીઓને લઈને અલગ અલગ પ્રકારની માન્યતાઓ રહેલી છે। જો કે કીડીઓને ખવડાવવું એ પુણ્યનું કામ માનવામાં આવે છે। કીડીઓ એક લાઈનમાં ચાલતી હોય તો સમજવું કે આપણા ઘરમાં કોઈ નવો મહેમાન અથવા તો કંઈક સારું થવાનું છે। જ્યારે કીડીઓ તમારા ઘરમાંથી સફેદ કલરનું દ્રવ્ય લઈને જતી હોય તો સમજવાનું કે એ ક્યાંક ને ક્યાંક પિતૃઓની કૃપા છે અને ક્યાંક ને ક્યાંક આપણા વ્યવસાયમાં અને બધી જગ્યાએ આપણું સારું થશે। વિશેષ કરીને વાત કરવામાં આવે તો કીડીઓને દૂર રાખવા માટે ગૌમૂત્રના આપણા ઘરમાં અઠવાડિયામાં એક દિવસ પોતા થવા જોઈએ। અને આગળ વાત કરીએ તો કપૂર પ્રજ્વલિત કરી અને આખા ઘરમાં એનો જે ધૂમ્ર છે એનો ધૂપ કરવો જોઈએ। અને વિશેષ કરીને જ્યારે કીડીઓ ધારદાર વસ્તુ તરફ જતી હોય તો ક્યાંક ને ક્યાંક તમારા ઘરમાં કંઈ એવી ખરાબ વસ્તુ થયેલી છે અથવા કોઈ ખરાબ શત્રુએ ઘરમાં કંઈક વસ્તુ દાટેલી છે, એ હેતુથી એ આપણને એક સંકેત આપે છે કે ક્યાંક ને ક્યાંક આપણા ઘરમાં પણ કોઈ પ્રોબ્લેમ આવી શકે છે। દરેક ઘરમાં ક્યારેક ને ક્યારેક કીડીઓ તો દેખાય જ છે। કીડીઓ ઘણીવાર વરસાદના દિવસોમાં જોવા મળે છે અથવા તેઓ કોઈ મીઠી વસ્તુ પર ખૂબ ઝડપથી આવી જાય છે। ઘરમાં કીડીઓ દેખાવી આમ તો સામાન્ય બાબત છે, પરંતુ તે જ સમયે વાસ્તુમાં કીડીઓ વિશે ઘરની સુખ સમૃદ્ધિ સંબંધિત કેટલીક વાતો કહેવામાં આવી છે। ચાલો તમને વાસ્તુ અનુસાર કીડીઓના શુભ અને અશુભ સંકેતો વિશે જણાવીએ। જ્યોતિષશાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો ઘરમાં કાળી કીડીઓ દેખાય તો તેમને લોટ અને ખાંડનું મિશ્રણ ખવડાવવું જોઈએ। આનાથી વ્યક્તિના જીવનમાં શાંતિ પુનઃસ્થાપિત થાય છે, માણસ બંધનમાંથી મુક્તિ અનુભવે છે અને ખુશીથી જીવન જીવે છે। તે જ સમયે જો લાલ કીડી મોંમાં ઈંડું લઈને ઘરની બહાર નીકળી રહી હોય તો તે શુભ માનવામાં આવે છે। વાસ્તુમાં આ નકારાત્મકતાને ઘરની બહાર જવા સાથે જોડાયેલી માનવામાં આવે છે। તે જ સમયે ઘરમાં લાલ કીડીઓ જોવી એ અશુભ સંકેત માનવામાં આવે છે। ઘરમાં લાલ કીડીઓ દેખાવનો અર્થ એ છે કે કોઈ મોટી સમસ્યા આવવાની છે અથવા ઝઘડો થઈ શકે છે। વાસ્તુમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો ચોખાના વાસણમાં કીડીઓ દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત છે। વાસ્તુમાં તેનો અર્થ લક્ષ્મીના આગમન સાથે જોડાયેલો છે એવું પણ કહેવાય છે કે જ્યારે આવું થાય છે ત્યારે ઘરમાં આર્થિક સંકટ દૂર થઈ જાય છે। રમા કાળી કીડીઓ દેખાવી એ ધન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો પશ્ચિમ દિશામાં કાળી કીડી દેખાય છે તો પરિવારના કોઈ સભ્યને ટૂંક સમયમાં વિદેશ યાત્રા કરવી પડશે। વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં અલગ અલગ જગ્યાએ લાલ અને કાળી કીડીઓ દેખાવાના ઘણા અર્થ સમજાવવામાં આવ્યા છે। ઘરની સારી અને ખરાબ વસ્તુનું મૂલ્યાંકન કીડીઓની દિશા પરથી કરવામાં આવે છે। તો કીડીઓને લઈને અલગ અલગ પ્રકારની માન્યતાઓ રહેલી છે। જો કે કીડીઓને ખવડાવવું એ પુણ્યનું કામ માનવામાં આવે છે। કીડીઓ એક લાઈનમાં ચાલતી હોય તો સમજવું કે આપણા ઘરમાં કોઈ નવો મહેમાન અથવા તો કંઈક સારું થવાનું છે। જ્યારે કીડીઓ તમારા ઘરમાંથી સફેદ કલરનું દ્રવ્ય લઈને જતી હોય તો સમજવાનું કે એ ક્યાંક ને ક્યાંક પિતૃઓની કૃપા છે અને ક્યાંક ને ક્યાંક આપણા વ્યવસાયમાં અને બધી જગ્યાએ આપણું સારું થશે।
વિશેષ કરીને વાત કરવામાં આવે તો કીડીઓને દૂર રાખવા માટે ગૌમૂત્રના આપણા ઘરમાં અઠવાડિયામાં 1 દિવસ પોતા થવા જોઈએ. અને આગળ વાત કરીએ તો કપૂર પ્રજ્વલિત કરી અને આખા ઘરમાં એનો જે ધૂમ્ર છે એનો ધૂપ કરવો જોઈએ. અને વિશેષ કરીને જ્યારે કીડીઓ ધારદાર વસ્તુ તરફ જતી હોય તો ક્યાંક ને ક્યાંક તમારા ઘરમાં કંઈ એવી ખરાબ વસ્તુ થયેલી છે અથવા કોઈ ખરાબ શત્રુએ ઘરમાં કંઈક વસ્તુ દાટેલી છે, એ હેતુથી એ આપણને એક સંકેત આપે છે કે ક્યાંક ને ક્યાંક આપણા ઘરમાં પણ કોઈ પ્રોબ્લેમ આવી શકે છે.